ભુજ સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટની તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે। અન્નકૂટ મહોત્સવમાં 530 ઘીના ડબ્બા, 750 તેલના ડબ્બા, 4500 કિલો ફાફડાનો લોટ, 10 થી 12000 કિલો બેસન, 15 થી 17000 કિલો ખાંડ, 16 પ્રકારના અથાણા સહિતની ચીજ વસ્તુઓ અન્નકૂટમાં તૈયાર કરવામાં આવશે। જોઈએ આજનો વિશેષ અહેવાલ। ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા અન્નકૂટની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। હરિભક્તો, સાંખ્ય યોગી બહેનો અને ફઈ તથા સંતોના સાનિધ્યમાં અન્નકૂટની સ્વામિનારાયણ મંદિરના રસોડામાં દિવસ રાત તડામાર તૈયારી ચાલી રહી છે। આ અંગે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર આ વખતે દીપાવલી નૂતન વર્ષના તહેવાર દરમિયાન યોજાનાર અન્નકૂટ મહોત્સવમાં 530 ઘીના ડબ્બા, 750 તેલના ડબ્બા, 4500 કિલો ફાફડાનો લોટ, 10 થી 12000 કિલો બેસન, 15 થી 17000 કિલો ખાંડ, 16 પ્રકારના અથાણા સહિતની ચીજ વસ્તુઓનો અન્નકૂટ મહોત્સવ દરમિયાન તૈયાર કરવામાં આવનાર વાનગીમાં ઉપયોગ કરવામાં આવશે। આગામી તારીખ 31મીના રોજ ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે 9:30 કલાકે સંતો અને મહંતો અને ટ્રસ્ટીગણની ઉપસ્થિતિમાં ભવ્યાતિ ભવ્ય અન્નકૂટ મહોત્સવ ખુલ્લું મૂકવામાં આવશે। સાંજે 5 વાગ્યા સુધી ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે ભાવિકોને અન્નકૂટના દર્શનનો લાભ આપવામાં આવશે। અન્નકૂટ મહોત્સવ પૂર્ણ થયા બાદ હજારોની સંખ્યામાં ભક્તગણોને અને મંદિર સાથે એક કે બીજી રીતે સંકળાયેલા હરિભક્તોને અન્નકૂટના પ્રસાદનો લાભ આપવામાં આવશે। સૌથી મહત્વની વાત એ છે કે ભુજ સ્વામિનારાયણ મંદિરના રસોડામાં અન્નકૂટ મહોત્સવ દરમિયાન વાનગી બનાવવાની કામગીરી ચાલી રહી છે। દિવસ રાત વિશાળ સમુદાય વાનગી બનાવવામાં કાર્યરત છે। રસોડા ઘરમાં જાણે અત્યારથી જ અન્નકૂટ મહોત્સવનો ભવ્ય વાતાવરણ હોય તેવો માહોલ સર્જાયો છે। સૌ સાથે મળીને ભગવાન સ્વામિનારાયણને અર્પણ કરવામાં આવનાર અન્નકૂટના પ્રસાદ બનાવવામાં કાર્યરત બની ગયા છે। સાંભળીએ આ અંગે સ્વામિનારાયણ સંતની લાગણી। શાસ્ત્રી નારાયણ મુનિદાસજી, ભુજ મંદિરની અંદર હું કોઠારી તરીકે સેવા બજાવું છું। દર વર્ષની માફક આ વર્ષે અન્નકૂટની શુભ શરૂઆત થઈ ચૂકી છે અને દર વર્ષની માફક આ વર્ષે થોડો ઘણો વધારો પણ થયો છે। લગભગ નહીં તો 500 થી 550 ડબ્બા ઘીનો વપરાશ થશે, 700 થી 750 ડબ્બા તેલનો વપરાશ થશે અને ખાસ કરીને અન્નકૂટના પ્રસાદ નિમિત્તે જે ફફડિયા બનાવવામાં આવે એ ફફડિયા લગભગ 4.5 થી 5000 કિલોના ફફડિયા થાય છે। પછી એના સિવાયના 10 થી 12000 કિલો લોટ વપરાય। એમાં પછી ગાંઠિયા છે, લાડુ છે, શક્કરપારા છે, બુંદી છે, એ નાની મોટી બધી જ આઈટમો આવી જાય અને આ પ્રસાદ તૈયાર કરવા માટે લગભગ નહીં તો 10 થી 15000 કિલો ખાંડ વપરાશે। આ બધી જ તૈયારીઓ ફૂલ ચાલુ રહી છે અત્યારે। સંતો, સાંખ્યયોગી બહેનો અને ગ્રસ્ત ભક્તો અને બહેનો ખૂબ તૈયારી કરી રહ્યા છે। લગભગ 15 થી 20000 માણસો અહીં આ જ મંદિરના પટાંગણની અંદર નરનારાયણ દેવનો અન્નકૂટનો પ્રસાદ ભરપેટે લે છે અને આ વર્ષે પણ એની પણ ફૂલ તૈયારી થઈ ચૂકી છે।